અમીરગઢ તાલુકાના આવલ ગામના આદિવાસી સમાજના અંદાજે 10 લોકો આદિવાસી સામાજિક પ્રસંગે રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમીરગઢના ઢોલિયા ગામ નજીક પોલીસ દ્વારા પિકઅપ ડાલા આગળ ગાડી આડી કરીને પિકઅપ ડાલાને ઊભી રખાવી પોલીસ કર્મીઓ દ્વારા ખુલ્લેઆમ આદિવાસી યુવકોને કોઈ પણ ગુના વગર લાઠી દંડા વડે ફટકારતા 2 લોકોને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું। थोड़ा ये कि जाने को कहते मुई अड़बने ना आटो तो मैं तो देरस पड़ गया कारण શું પણ કારણ શું कारण वगैरह कोई पूछ खास नहीं कीधું पूछ ना खाली पूछी ने ना ठाकी के नहीं इसके लकड़ी मारी के सीधी हां लकड़ी सीधी देर तो टूटा કેટલા વાગ્યાનો બનાવ છે? हां वो कितरो टाइम हुई કેટલા જણને માર મારવામાં कितना जना मारे हमको કુલ કેટલા જણા હતા? 11 જણા कुल तो 10 जना था डूबला कोई ના દિયા 10 જણા 10 जना था વાગ્યું છે કેટલા જણને? વાગ્યું છે કેટલા જણને? लागू कितना जना है कि બે જણા લાગુ બીજો 30 ફોટો બીંગલીમાં પાડ્યો ગંભીર રીતે ઘાયલ હાલતમાં પોલીસની મારનો ભોગ બનનાર યુવકોને સારવાર માટે આબુ રોડ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પાલનપુર ખાતે ભરતી કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ માટે પહોંચેલા પત્રકારોને પણ દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની હાજરીમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા ના પાડવામાં આવતા કંઈક ખોટું થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે। આ સાથે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વિડીયો ઉતારવા બાબતે કોઈ પણ લખાણ હોય તો આપો તેવું જણાવવામાં પણ આવ્યું હતું। જો કે આ બાબતે સિવિલ હોસ્પિટલમાં વિડીયો ન ઉતારવા દેવા બાબતે અનેક તર્ક વિતર્કો લોકોમાં ઉઠ્યા છે। કનુભાઈ રાણા, અમીરગઢ।